તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. આજે યોજાનાર નીટ પીજીની ઓનલાઈન પરીક્ષામાં વધુ એક છબરડો જોવા મળી રહ્યો છે. પરીક્ષામાં છબરડો બહાર આવતા નીટ પીજીની ઓનલાઈન પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આજે આ પરીક્ષા લેવાવાની હતી, જેને મોકૂફ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં વહેલી સવારે સેન્ટર પર વાલી પહોંચતા હવે તેઓ અવઢવમાં મુકાઈ ગયા છે. મહત્વના જે સમાચાર છે, કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાનું જણાવાઈ રહ્યું છે. તો કેન્દ્ર સરકાર પર વિદ્યાર્થીઓના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો. જે રીતે પરીક્ષાઓ રદ થઈ રહી છે, મોકૂફ થઈ રહી છે, પેપર લીક થઈ રહ્યા છે, તેને લઈને હવે વાલીઓમાં પણ રોષ છે. આજે યોજાનાર નીટ પીજીની ઓનલાઈન પરીક્ષામાં વધુ એક છબરડો જોવાઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે એકાએક આ પેપરને મોકૂફ કરવાની સૂચના કરી દેવામાં આવી, પરંતુ અમને વિશ્વાસ ન આવતા અત્યારે સવારે અમે અહીં સ્ટેશન અહીંયા સેન્ટર ઉપર આવ્યા, પણ અહીંયા આગળ કોઈ જાતની સૂચના લગાવેલી નથી કે કોઈ સૂચના આપવા માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ કે એના અધિકારી હાજર નથી. આ નીટ પીજી પહેલાં પણ 2 વખત મોકૂફ થઈ ચૂકી છે. તો કેન્દ્ર સરકાર પર વિદ્યાર્થીના વાલીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે નીટ પીજીની ઓનલાઈન પરીક્ષા યોજાવાની હતી, જેમાં વધુ એક છબરડો જોવાઈ રહ્યો છે, જેના કારણે હવે વાલીઓ પણ રોષે ભરાયા છે. પરીક્ષામાં છબરડો બહાર આવતા નીટ પીજીની ઓનલાઈન પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. જે પેપર લીકની ઘટનાઓ સતત બની રહી છે, પરીક્ષાઓ રદ થઈ રહી છે, મોકૂફ રાખવામાં આવી રહી છે, તેને લઈને વિદ્યાર્થીઓની જે મહેનત હોય છે તે પણ હવે એળે જતી લાગી રહી છે. વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વિદ્યાર્થીઓનું આવી ઘટનાઓના કારણે મનોબળ પણ તૂટી રહ્યું છે, જેના કારણે હવે વાલીઓ પણ રોષે ભરાયા છે. કારણ કે વિદ્યાર્થીઓ આ બધી એક્ઝામ માટે અથાગ મહેનત કરતા હોય છે અને ત્યારબાદ એક્ઝામ આપતા હોય છે, પરંતુ પછી એવું બહાર આવે છે કે પેપર લીક થઈ ગયું અથવા કોઈ છબરડો થયો, જેના કારણે આવી એક્ઝામો રદ કરી દેવામાં આવે છે, મોકૂફ કરી દેવામાં આવે છે. ત્યારે વધુ વિગતો માટે આપણી સાથે એક વાલી જોડાઈ ગયા છે, વિપુલભાઈ છે. વિપુલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. વિપુલભાઈ, આજની પરીક્ષા જે ઓનલાઈન હતી તેમાં પણ છબરડો જોવા મળ્યો છે, આપનું શું કહેવું છે? કારણ કે આવી વારંવાર ઘટનાઓ ઘટતી હોય છે, ક્યારેક પેપર લીક થઈ જતા હોય છે, પરીક્ષાઓ રદ કરવામાં આવે છે, મોકૂફ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જઈ રહી છે. કૃષ્ણાબેન, તમારી વાત સાચી છે. 23 જૂને જે એક્ઝામ લેવાની હતી નીટ પીજીની, એ 10 કલાક પહેલા એકાએક મોકૂફ કરવાનો હુકમ કરી દેવામાં આવ્યો. જી, આ જ પરીક્ષા ગયા વર્ષે માર્ચ 2023માં લેવાઈ હતી. ત્યારે એવું કહેવામાં આવેલું, ત્યારના કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ દ્વારા એવું કહેવામાં આવેલું સંસદમાં કે આવતા વર્ષે માર્ચ 2024માં પરીક્ષા ફરીથી થઈ જશે અને કોઈ પણ કાળે લેટ કરવામાં નહીં આવે. જી, પરંતુ એ પરીક્ષા જાન્યુઆરીની અંદર મોકૂફ કરી અને 7 જુલાઈની તારીખ આપવામાં આવી. જી, ત્યારબાદ ફરીથી તારીખ બદલી અને 23 જૂન આપવામાં આવી. હવે છેલ્લા 1.5 વર્ષથી નીટ પીજીની તૈયાર કરી રહેલા ડોક્ટરો કે જે ઓલરેડી એમબીબીએસ થઈ ગયા છે અને જેમને પોતાનું ભવિષ્ય બનાવવાનું છે, એવા છોકરાઓ પોતાનો પરસેવો પાણી રાત દિવસ એક કરી મહેનત કરી અને 23મી જૂનની રાહ જોઈને બેઠા હતા અને બીજા દિવસે પરીક્ષા આપવાની તૈયારીઓ કરતા હતા. એમાંના કેટલાય સ્ટુડન્ટ અને વાલીઓ તો એવા હતા કે તેમને પોતાના ઘરથી 100-200 કિલોમીટર દૂર પોતાનું સેન્ટર આવેલું હતું. જી, જી. તો જે આગળના દિવસે સેન્ટર ઉપર પહોંચી ગયા હતા અને ગમે તેવી રીતે હોટલમાં કે અન્ય વ્યવસ્થા કરીને રોકાયેલા હતા અને રાતના 10 વાગે એકાએક મેસેજ આવ્યા કે ભાઈ તમારી પરીક્ષાઓ મોકૂફ કરી દેવામાં આવી છે. અને મોકૂફ કર્યા પછી પણ કોઈ પણ વિદ્યાર્થીને હજી સુધી કોઈ મેલ કે મેસેજ દ્વારા જાણ કરવામાં આવી નથી. ફક્ત સોશિયલ મીડિયા, વેબસાઇટ અને ન્યૂઝ ટીવી દ્વારા જાણ કરવામાં આવી છે. જી. તો આવું બાળકોના ભવિષ્ય સાથે ચેડા શા માટે કરવામાં આવે છે? વારંવાર પરીક્ષાઓ રદ કરવી, મોકૂફ કરવી, આના કારણે બાળકોના માનસિક અને પરિવાર ઉપર શું અસર થતી હશે? કેટલાય વિદ્યાર્થીઓ લોન લઈને એમબીબીએસ કર્યું હોય, કેટલાય વિદ્યાર્થીઓએ લોન ભરવા માટે વિચાર્યું હોય કે હવે અમે પીજીની પરીક્ષામાં એડમિશન લઈ અને અમારી યુજીની લોન ભરીશું. તે આ વિદ્યાર્થીઓના બિચારા ગરીબ વિદ્યાર્થીઓનું શું થાય? એ આ સરકાર કેમ નહીં વિચારતી હોય? જી. અને આ વખતે જે ઓનલાઈન એક્ઝામ હતી એમાં પેપર લીક થવાનું તો કોઈ કારણ જ નથી, કારણ કે આ પરીક્ષા ઓનલાઈન છે. જે એનબીએમએસ દ્વારા સેન્ટ્રલી આને કરવામાં આવે છે અને ટીસીએસ એજન્સીને આ પરીક્ષાનું કામગીરી સોંપવામાં આવી છે. અમુક વિદ્યાર્થીઓ જે પહેલેથી ગઈકાલ સાંજે સેન્ટર ઉપર પહોંચી ગયા હતા, એવા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોવા છતાં સવારે જે તે સેન્ટર પર પહોંચ્યા
તો અત્યારે સવારે જે તે સેન્ટર ઉપર કોઈ વ્યક્તિ હાજર નહોતું, ત્યાં કોઈ નોટિસ લગાવેલી નથી અને ત્યાં બધા વિદ્યાર્થી અને વાલીઓ આવીને આક્રોશ વ્યક્ત કરતા હતા. જી ક્યાં સુધી આવું ચાલશે? જી વિપુલભાઈ, આ પહેલા જે નેટની પરીક્ષા હતી તે તો વિદ્યાર્થીઓ આપી દીધી ને પછી તેને મોકૂફ કરી દેવાય, મોકૂફ કરવામાં આવી છે. અથાગ મહેનત કરતા હોય છે આવી એક્ઝામો પાછળ વિદ્યાર્થીઓ, અને તમે એમ પણ કહ્યું કે સેન્ટર દૂર હોવા છતાં પણ વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી જતા હોય છે. એક વાલી તરીકે તમારું સરકારને શું કહેવું છે? કારણ કે આટલી મહેનત કરવા છતાં, એક્ઝામ આપ્યા છતાં પણ જ્યારે આવી પરીક્ષા મોકૂફ થઈ જાય, રદ થઈ જાય કે પછી પેપર લીક થઈ જાય, ત્યારે વિદ્યાર્થીની માનસિકતા પર કેટલી અસર પડતી હોય છે આની? કૃષ્ણાબેન, આ વિદ્યાર્થીની માનસિક ઉપર ઘેરો અસર કરવા વાળી વાત છે. વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે આના કારણે. નીટ યુજીની જે પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ આપી, એના વિદ્યાર્થીઓ બિચારા 1-2 વર્ષથી પોતાના સેન્ટરથી દૂર રહીને મહેનત કરતા હોય છે અને પોતાના રાત દિવસ પરસેવો પાડી અને એમના પરિવારના લોકો પણ એમાં હેરાન થતા હોય છે. અને છેલ્લે આ પરીક્ષાઓ એકાએક રદ કરી દેવામાં આવે અથવા તો મોકૂફ કરી દેવામાં આવે તો તે બાળકોના માનસિક અસર બહુ જ મોટી અસર કરતા હોય છે અને ઘણા બાળકો આના કારણે ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે. જી વિપુલભાઈ, જીએસટીવી સાથે વાતચીત કરવા માટે આપ